સાહેબ ડિજિટલ માર્કેટિંગમાં ધ્યાનમાં રાખવાની તો એવું તો કઈ કઈ બાબત હોય છે? ધ્યાનમાં રાખવામાં આજે કેવું છે કે ઘણા લોકો ઓછા પ્રાઇસમાં બી કામ કરે છે અને ઘણા લોકોના હાઈ પ્રાઇસ બી હોય છે કામ કરવા, અને માર્કેટમાં ફ્રોડ બી એટલું ચાલી રહ્યું છે કે આજે કામ કંપનીને આપ્યું અને 1 મહિનો કામ થયું, કોન્ટ્રાક્ટ આખા વર્ષનો 1 મહિનો કામ થયું, બીજા મહિનાથી ફોન ક્લાયન્ટે સામને કંપનીએ ઉપાડવાનો ફોન કરી નાખ્યો, બ્રાન્ડિંગ એજન્સી, ત્યાં પછી કોઈ કોમ્યુનિકેશન થતું નથી, કે કોઈ ક્રિએટિવ આવતી. એટલે આ વસ્તુ ધ્યાન રાખવા જેવી બાબત છે. મેન વસ્તુ એ છે કે આજે તમે કોઈ બી કંપનીને થર્ડ પાર્ટીને કામ આપો છો જ્યારે બ્રાન્ડિંગનું, હવે જે તે કંપનીમાં કામ આપો એટલે એ દરમિયાન તમે જે કંપનીનું પેજ બનાવ્યું હોય એ તમારા પર્સનલ એકાઉન્ટમાંથી બનાવો અને એના એક્સેસ તમે સામેવાળી બ્રાન્ડિંગ એજન્સીને આપો. બરાબર. કે જેથી કરીને તમને એનું કામ અનુકૂળ ના આવે તો તમે ત્યાંથી તરત જ તમારા પેજમાંથી એને રિમૂવ કરી શકો છો. અચ્છા.